પરબધામ એ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલું આશરે 350 વર્ષ જૂનું માનવ સેવા અને અખંડ ભક્તિનું પરમ પવિત્ર યાત્રાધામ છે. પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબધામ એ 18મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે, એમ વિકિપીડિયા પર નોંધાયેલું છે. આ ધામની સ્થાપના સંત શિરોમણી શ્રી દેવીદાસ બાપુએ કરી હતી, જેમનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજિયાસર ગામે થયો હતો. બાપુએ મહાભારત કાળના સરભંગ ઋષિના આશ્રમમાં ધૂણો સજીવન કરીને લોકોની સેવા કરવાનું શરૂ કર્યું હતું. તેમણે અને વિસાવદરના આહિર કુળના અમરમાએ આજીવન અહીં રહીને સમાજ જેમને અડતો પણ નહીં તેવા રક્તપિત્ત કોઢના દર્દીઓની લીમડાના પાણીથી નવડાવીને સેવા કરી હતી. અમરમાં પોતાના લગ્નનું આણું લઈને જતા હતા ત્યારે પરબધામમાં બાપુની માનવ સેવા જોઈને સંસાર ત્યાગી તેમની સાથે જોડાયા હતા. અંતે બંને સંતોએ અહીં જીવંત ચેતન સમાધિ લીધી હતી. આજે પણ પરબધામમાં કોઈ પણ ભેદભાવ વિના 24 કલાક અન્નક્ષેત્ર ધમધમે છે, જ્યાં કોઈ ભાવિક ભૂખ્યો નથી જતો. અહીં સંત દેવીદાસ બાપુ અમરમાં ઉપરાંત જશાપીર, કરમણપીર, દાનેવપીર અને સાંઈ સેલાણી બાપુ સહિત કુલ 9 પવિત્ર સમાધિઓ આવેલી છે, જે હિન્દુ મુસ્લિમ સમરસતાનું પ્રતીક છે. દર વર્ષે અષાઢી બીજના પાવન પર્વે અહીં 3 દિવસનો ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં દેશવિદેશથી 12 થી 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડે છે.